વેચાણથી જે કંઈ આવક થઈ એમાંથી ક્યાંક આમ આદમી પાર્ટીને ક્યાંક ફંડ ફાળો તો નથી આપ્યો ને? આમાંથી હપ્તા તમારા દિલ્હી કે પંજાબ સુધી તો નથી જતા ને ભાઈ? કંઈ પણ પ્રકારની ફાંકા ફોજદારી કે કંઈ પણ બોલતા પહેલા આપણા ઘરમાં જોઈ લેવું જોઈએ કે આપણા ઘરમાં તો કોઈ દારૂ નથી વેચતું ને ભાઈ. દારૂના અડ્ડાઓ અને દારૂ વેચાણ બાબતે ગુજરાત પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની વાતો કરો છો અને તમારી જ પાર્ટીના નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે એમના સગા ભાઈ તો દારૂની બોટલો સાથે પકડાય છે. અમારું બધું બરાબર અને બીજા માટે આરોપ કરવાના, એવું? હવે તમારું આ બાબતે શું કહેવું છે ભાઈ શ્રી ઈસુદાનભાઈ? કે તમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂ સાથે પકડાયો તો હવે તમે એમના તમારા જિલ્લા પ્રમુખને પૂછી અને એની આખી ડિટેલ જાહેર કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. છેલ્લા 2-3 દિવસથી આમ આદમી પાર્ટીએ વિવાદોમાં ઘેરાઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દારૂમાં પકડાય તો કોઈ છેડતીમાં પકડાય, તેને લઈ હવે વિવાદ સર્જાયો છે. સામાજિક આગેવાન એ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને પણ મોરે મોરો આપ્યો. દારૂબંધી અને પટ્ટા ઉતારવાની વાત કરતા નેતાઓને પડકાર ફેંક્યો. સામાજિક આગેવાન અતુલ દવે આપ નેતાઓને લીધા આડે હાથ. નર્મદા જિલ્લા પ્રમુખના ભાઈ દારૂ સાથે પકડાતા વિવાદ સર્જાયો હતો. આપ નેતાના ભાઈ કેટલા વર્ષથી દારૂ વેચે છે તેવો સવાલ અતુલ દવે કર્યો છે. જે રીતના આમ આદમી પાર્ટી એક બાજુ ગુજરાતને બદલવાની વાત કરી રહી છે, શિક્ષણની વાત કરી રહી છે, યુવાનોને નોકરી અને રોજગારીની વાત કરી રહી છે, ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દારૂ અને છેડતી જેવા આરોપોમાં તેમનું નામ આવે છે તો તે ફરીથી આગેવાનો એ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે. એ જ રીતના એ સામાજિક આગેવાન અતુલ દવે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા શું કહ્યું, આવો તે પણ જોઈએ. નમસ્તે, હું અતુલ દવે. કેમ છો મિસ્ટર ઈસુદાન ગઢવી અને મિસ્ટર ગોપાલ ઇટાલિયા? તમે તો દારૂના અડ્ડાઓ અને દારૂ વેચાણ બાબતે ગુજરાત પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની વાતો કરો છો અને તમારી જ પાર્ટીના નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે એમના સગા ભાઈ તો દારૂની બોટલો સાથે પકડાય છે. હવે આ ભાઈ તો વર્ષોથી ધંધો કરતા હશે, તો જો તમે ઈમાનદારીની અને દારૂ વિરોધની આટલી બધી મોટી ઝુંબેશ ચલાવો છો તો શું એમના સગા ભાઈને આ ખબર નહોતી કે ભાઈ મારો ભાઈ દારૂનો ધંધો કરે છે? કે પછી અમારું બધું બરાબર અને બીજા માટે આરોપ કરવાના, એવું? હવે તમારું આ બાબતે શું કહેવું છે ભાઈ શ્રી ઈસુદાનભાઈ? તમે 2-3 દિવસ પહેલા જબરદસ્ત વાતો કરી કે દારૂના બાબતે અમે ખુલ્લું સમર્થન આપીએ છીએ અને દારૂ તો બંધ થવો જ જોઈએ. તો હું તમને પૂછવા માંગુ છું કે તમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂ સાથે પકડાયો તો હવે તમે એમના તમારા જિલ્લા પ્રમુખને પૂછી અને એની આખી ડિટેલ જાહેર કરો કે એ કેટલા વર્ષોથી દારૂ વેચે છે અને દારૂમાં અત્યાર સુધી કેટલા રૂપિયા કમાણા અને આ દારૂના વેચાણથી જે કંઈ આવક થઈ એમાંથી ક્યાંક આમ આદમી પાર્ટીને ક્યાંક ફંડ ફાળો તો નથી આપ્યો ને? કેમ કે આમાં તો કેવું છે કે તમે મોટી મોટી વાતો કરો, ભાઈ હપ્તા છેક ગાંધીનગર સુધી જાય છે, તો આમાંથી હપ્તા તમારા દિલ્હી કે પંજાબ સુધી તો નથી જતા ને ભાઈ? એ બી જાણવું પડશે. આ તો એક શરૂઆત થઈ છે. હું તો ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જબરદસ્ત કામગીરી કરી છે. જે લોકો બે હાથમાં ગોળ લઈને બેઠા છે અને આખા ગામને ગોળ નહીં ખાવાની સલાહો આપે છે, હવે એમની પાર્ટીના જિલ્લા પ્રમુખના ભાઈ દારૂ સાથે પકડાયા તો હવે બોલો શું કહેવું છે ભાઈ તમારું?
કે પછી તમે આ જે સારી કામગીરી કરી અને દારૂ સાથે આ મહાન વ્યક્તિને પકડી લીધા તો એનાય પટ્ટા ઉતરાઈ દેવાની તો વાત નહીં કરો ને ભાઈ, કે કેમ તમે અમારા જિલ્લા પ્રમુખના ભાઈને પકડ્યો. એટલે ભાઈ ગુજરાતની અંદર દારૂવાળી વાત જે છે ને ભાઈ, એ તમામ લોકો એની સાથે સંકળાયેલા છે. એટલે આપણે કંઈ પણ પ્રકારની ફાંકા ફોજદારી કે કંઈ પણ બોલતા પહેલાં આપણા ઘરમાં જોઈ લેવું જોઈએ કે આપણા ઘરમાં તો કોઈ દારૂ નથી વેચતું ને ભાઈ. હવે ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી અને ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે કે તમારા નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે ભાઈ શ્રી નિરંજનભાઈ વસાવા, એમના સગ્ગા ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશભાઈ વસાવા 11 બોટલ દારૂ સાથે પકડાયા છે. આ બાબતે તમારું શું નિવેદન છે એ ગુજરાતની પ્રજા જાણવા માંગે છે. અને હવે તમને ગુજરાત પોલીસની કામગીરી બાબતે સંતોષ છે કે હજી તમને વાંધો છે કે પછી આમાંય તમે રાજનીતિ કરશો કે ભાઈ અમે પોલીસને વિરોધ કર્યો એટલે અમારા માણસોને પકડ્યા. ભાઈ માણસો કોઈના હોતા નથી. દારૂ વેચે એ જો આમ તમે બુટલેગર કહેતા હો તો આ બુટલેગર હોય. તો એમના ભાઈએ અત્યાર સુધી તમને કોઈ દિવસ જાણકારી નથી આપી ભાઈ કે આ મારો ભાઈ દારૂ વેચે છે, કે પછી તમે એને છાવરો છો અને બીજા ઉપર આંગળી જીધો છો. ભાઈ આખા ગામ ઉપર આક્ષેપો કરતા પહેલાં અને જે ગુજરાત પોલીસ 24 કલાક આ પ્રજાની સુરક્ષા માટે ઊભી હોય એના માટે તો તમે ટોમી અને કમરનો પટ્ટો ગળામાં પહેરી લીધો આવા શબ્દોનો ઉપયોગ કરો છો. ગોપાલભાઈ તમે પોતે પોલીસમાં રહી ચૂક્યા છો અને તમે ગુજરાત પોલીસના એ કર્મચારીઓ માટે તમે ટોમી એટલે તમે શબ્દ કેવો વાપરો છો. મને આજે પહેલી વાર એવું થયું કે ગોપાલભાઈ તમારા શબ્દો બરાબર નથી. હવે તમે આ બાબતે પણ ખુલાસો કરજો કે તમારા જિલ્લા પ્રમુખનો જે ભાઈ છે એ કેટલા વર્ષથી દારૂ વેચે છે અને અત્યાર સુધી એને કેટલો દારૂ વેચ્યો અને અત્યાર સુધી એ દારૂમાંથી કેટલી કમાણી કરી અને એ કમાણીમાંથી આમ આદમી પાર્ટીને કેટલું ફંડ આપ્યું. આ બાબતે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ સાર્વજનિક રૂપે ખુલાસો કરે એવી હું વિનંતી કરું છું. જય ગુજરાત.